આ બધા ગૌટા થાય શું કહે નીરલ ભાભી ને હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. સવારના 9:10 વાર છે અને આખું ઘર સુનસાન છે. જો ના બંધી કે આ કેમ કે ઘરે કોઈ છે નહીં, બધા ગામડે ગયા છે અને આવા જ એકલો રખડે છે અત્યારે. એટલે કાંઈ ઉપાધિ છે નહીં, કાંઈ બીક છે નહીં કોઈની. નકરે બીક તો નકરે કોઈની હોય, પણ આમ છૂટા સવાયા જેવાયા, સમજે? આમ થઈ કે કાંઈ કોઈ એમનું કે આમ કરે, આમ કરો, આ કરી ગયો, ઓલું કરી ગયો, એવું કોઈ કહેવાવાળું છે નહીં. 2 દી રખડવાનું છે ઓલા માથાની જેમ, પણ આ સાઈડ ઉપર તો ફરજિયાત તો જવાનું છે. એટલે મેં મારો થેલો લઈ લીધો છે અને થેલામાં સાઈડ ઉપરના કપડાં લઈ લીધા છે અને પાણીની બોટલ લઈ લીધી છે. કે ટિફિન તો અત્યારે કાંઈ હોય નહીં. એક આપણે બપોરે નાસ્તો ગોતવા નીકળશું અને મારે જવાનું છે બંગલે. કાંઈ હાલો તો હું નીકળું પહેલાં સાઈડ ઉપર. તો જો મારી ગાડી પણ આવી ગયો છું. આજે આપણે કામે જવાનું છે ફોર વ્હીલ લઈને. એનું રીઝન તમને કહી દઉં, હું કામ એનું કારણે કહું છું. સાઈડ ઉપરનો સામાન બધો નાખી ગયો છે ડિક્કીમાં. એટલે ઝાઝો સામાન હતો ને તો પછી બધા કંઈક ફોર વ્હીલ આવજે એમ. તો હું એક ફેરામાં પતી જાય, ખોટા 2 વ્હીલમાં ફેરા મારવાની. બધું સારું હાલો ભાઈ. એટલે આપણે આજે જવાનું છે ફોર વ્હીલ લઈને. માતાજી રેડ થવા થાય કે આમ થાય કે આટો મારવા બાર ફોર વ્હીલમાં ન લીધે, પણ કામે ફોર વ્હીલમાં થાય. કાંઈ વાંધો નહીં, એકાદ દી સાંભળી લેવાનું. બીજું હું જો આપણું આ ટટડિયું અહીંયા પડ્યું છે પાર્કિંગમાં, આ લઈને આજ નથી જવાનું. તો જો સાગરભાઈ, જયેશભાઈ ને એમ પોતે અને ભાગાભાઈ આવ્યા છે. એ પણ ખાઈને આવ્યો છે. મીઠાઈમાં ગોળ લેવા. વાહ મારો ભાઈ વાહ. આ તમારે શું ઓલું શું છે? આ શું હાલે? અને વેસામણા વ્રત ચાલે એટલે ગોળ આપ્યો. આમ થાય પૂરા આમ સમજો. બહુ બાવીને હાસી તો ગોળ મોકલી દે છે. એટલે હું તો કાંઈ ટિફિન બિફિન નથી લાવ્યો, કેમ કે અમારા માથે દેહમાં ગયા છે. પણ જઈલો લાવ્યો છે આપણું દૂધી દાળનું શાક છે. કયું છે? દૂધી દાળ છે. દૂધી દાળનું શાક છે. મસાલો નાખ્યો તો ક્યાં ગયો? ગુવાર બટેકાનું શાક લાવ્યો છે. હાલો તો એ બેના ટિફિનમાં થોડું ઝપટ બોલાવી લો એટલે આપણું થઈ જાય. આપણે ટેકો થવો જોઈએ, ખાલી ટિફિન હોય કે ન હોય. તો અત્યારે 10:30 વાગ્યા છે રાતના. જો બપોરે જમવા બેઠો નહીં, પછી સીધો 10:30 તમને મળું છું અત્યારે. કેમ કે બહુ બધું કામ હતું સાઈડ ઉપર. આર્કિટેક્ટ આવી ગયા હતા, મકાન માલિક આવી ગયા હતા અને કામનું લોડિંગ એટલું બધું હતું ને કે મારે બ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ ન મળ્યો. અને ઘરે આવીને એક ધારા ફોન ચાલુ હતા. ઘરે આવ્યો ને ત્યારના અત્યારે જે હમણાં જસ્ટ ફોન મૂક્યો અને મનોજ આવ્યો છે ઘરે. એને દરવાજો ખખડાયો. એકલો માણા શું કરે? મારી જેમ ભાંડો માણા 2 દિવસ અત્યારે ઓલા કેમ ઈ લાઈનો માણા કેવો ને ઘરે કોઈ નથી એટલે હાવ જ એકલો, પણ એકડો એમ. એની જેવું અત્યારે દિવસો છે. પણ ફોન સાઈડ ઉપર ના એટલા બધા હતા ને કે હું કાંઈ શૂટ બૂટ ન કરી ગયો. પણ અત્યારે મનોજ આવ્યો તો મને એમ છું હાલો થોડોક શૂટ લઈ લો. એને મને ખબર હરી કે તે કાંઈ શૂટ બૂટ કર્યું કે નહીં. એને મને કીધું કે તે કેટલોક લોક કાંઈ લીધો કે નહીં, શું કર્યું આ સાઈડ ઉપર. એટલે મેં કીધું મારો ભાઈ બપોરે જમવા બેઠા પછી કાંઈ ભેગું છું જ નહોતું. એ મેં એને બધી વાત કરી. મને કે હાલ અત્યારે કાંઈક આપણે બે વાત કરીએ. તો જો જરતાથી ચાલુ શું છે, ક્યાં જવું આપણે ઈ કે મને અત્યારે. હવે છૂટો સવાયો શું હવે હિંમતભાઈ ઘર બાજુ જઈએ. નિરાલી ભાભી મજા નથી તો એ બાને ખબર કાઢતા આવીએ અને ઘડીક બેતા આવીએ અને થોડીક કાપતા આવીએ. ભાઈ એ બાને મારે થોડુંક રખડાઈ દે એકલા ને. તો હાલો હું ને મનોજ પૂણા કામ. પુરાની જગ્યા. હા આપણે તો હિંમતભાઈ ઘરે જતા હતા ને, લંચ પાડ્યો ને. અચ્છા લંચ નો ટાઈમ આવી ગયો તો આપણે કેમ ડેમાં જઈને વોટ લે વોટ લીધો આપણે ને. કાંઈ તો ચોડાનો વોટ લીધો તો ચોડા પીને જઈએ, બરોબર ને? મને ક્યારનો ચોડા પી લે એને પેટમાં બળેથી સારું થઈ જાય અને મને એને જોઈને સારું થઈ જાય. બરોબર. ચેસ ટીસી જાવ. અત્યારે વિક્રમની સોસાયટીમાં ગળી ગયા છે. હું ને મનોજ બે મારા ઘર પાસે જ વી આવ્યા છે એટલે મારે ઉપાધિ નથી. અહીંથી ઉતરીને સીધી સામેની શેરીમાં તો હોઈ જ જશે. મારે કાંઈ ઉતાવળ નથી ઘરે જવાનું. એવું છે? હાલો. કયું મને નથી ને હિંમતભાઈ 3જા માળે રહી છે. અમારી થી હા દાદરા સડી થાકી ગયા. પેલા કઈક હેઠા પેલા માળે રાખી લ્યો ને તમે. હે આવે એટલે કોઈને ખબર તો પડવી જોઈએ કે આવ્યા એમ. નીચે તો ખાવાનો પ્રોગ્રામ ચાલુ છે. એવું છે બેહી નો જવાય. કેમ શક્તિ બાપુ તમે ક્યારે પી ગયા? એવું છે.
હેઠે 5-6 ઓલા લઠાકાણ બેઠા હતા. આ બાજુ એ. આ બાજુ. હે અરે ના ના હું તો હેઠે જ આળોટી. ઉપર અમે છાતી ઉપર બેસી હિંમત બાબા છાતી બાબા બેસી ધરુજા પાસે મોકલું કોલે એની યાર બ્લૂટૂથ કનેક્ટ છે. આ કોરી નહીં આવે હેઠા ઉતરી. આ બધા ગૌડા દે હું કહે નીરલ ભાભી ને જઈ ને નીરલ બા. પછી હિંમતભાઈ તમને શું કહે? હા હે હિંમતભાઈ તમને હિંમતભાઈ ને શું કહે ગૌડા થાય પછી એને હિંમત દા કહે કે ઈ તો અત્યારથી ને દાદા કહી દે કે હે? ગૌડા નહીં, નહીં, ઈ તો આપણે જોવાનું રે. હિંમત દાની હિંમત ખા હિંમત ગા. હિરલ દા ખા કરશે હિંમત ખા પછી એમ કે શક્તિ દાદા શું કરતા હોય છે ઈ કે હજી આપણે તો હજી વાંધો નથી. હા. અત્યારની વેજા છે જે હજી મારું નાની. નામ કોમ્પ્રોમાઇઝ વાળું છે મારું બધું અલગ છે. હા. ખોટું હોય છે. એટલે તો હજી અત્યારનો વાંધો નથી. આની પછીના જે ગૌડા થાય એનું હું લાઈન લેવો? હા એને કે ફેન્સી આપણે નામવાળા. ફેન્સી નામ વાળા ને ડોય પછી એમને અમુક નામ એ આપણે એકવાર સાંભળીએ તો 3 વાર પૂછવું પડે. હવે એને વાંહે દાદા ને ડોહી માની બધું લગાડશે તો કેવું લાગશે એ ડોસે બધું? ચડી જવાનું છે. દાદા અને નામ બી નોખું નોખું એના જવાનું. નામ નવા ના આવતા અત્યારે જો મામા મામી કાકા કાકી ભાઈ બહુ બધા અંકલ આંટી કેમ આવી હા હા. બધાને એક જ આવે અંકલ આંટી અંકલ આંટી. એમ એવું કંઈ નહીં આવે. પછી એ ગોપી ડોહી માં ગોપીબા. હા ગોપીબા. આ એટલે એટલે હવે હે ને અત્યારની પેઢીમાં શક્તિ બાપુ નામ હે ને થોડાક સિમ્પલ રાખવા જરૂરી છે. પછી મોટી ઉંમરે કંઈક અલગ લાંબેથી ન બોલાવે એના માટે સેફટી જરૂરી છે અત્યારે. માણસને સિમ્પલ બની રહેવું જરૂરી છે હા ના. નામ તો મશીની નામ વાળા. નહીં. શક્તિભાઈ પેલા સિમ્પલ ખાવ. પેલા માણા બનો માણા અને પછી નામ આવજી વાળું. એમ નહીં પછી તમે બધા અંદર રૂમમાં આવો ને ખોખારો ખાવો પછી ઈ સમય વિયો જાય ને કે માથે ઓઢી લ્યો બટા. ના, 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 એ બધું વગર ના. ખોખારા ખાતે તો તારી જેવો હાલો જતો એના આમ જોઈ લેતો હોય. એનું શું હોય? આના છોકરો થાય ને એટલે આના છોકરાનું નામ તો પેલું વિભીષણ જ આપે. વિભીષણ. હા. છૂટો માણા નથી. ગમે ના પડી જાય. એટલે આના છોકરાનું નામ વિભીષણ. બાયડીનું નામ તો એ તો લઈને આવે. રાવણ તો હારે જ છે. જો 12:30 થઈ ગયા તો કોઈ જવાનું નામ નથી લેતો ને હરી તો આજ કઈ ફોર્મમાં જ લાગે. કોઈ કહેવાળું છે જ નહીં મારો ભાઈ, હાલો ઘરે. હે મારું શું કર્યું? જ્યારે હિંમતભાઈ એમ નહીં કે ને હાલે તું ઘરે જા. ચાલી જવાનું. એટલે તારે વસૂલ કરવાનું છે એમ ને આ વખતે? એમ કહેવા જઈ ન. મારે જેવા થાય તો તમે કીધું ઘરે જાય. હા, એમ. મારે કેમ ઘરે આવું? એટલે હું ઘરે આવું. એટલે અને આ તો હજી ગામના હિમાડે રે તમે હજી પૂછો 3 વાગશે રાતે. તને તારે કેમ એટલી બધી ઉતાવળ છે? અમારી બેન તમને ઉપાધિ નથી. તને કેમ ઉતાવળ છે? ઈ કે. એવું છે. એમાં હું છે જો હરીને કહ્યું કે એવું નથી, આને કે એવું છે, એ સેટું બેઠું. खबर बधी पड़े हो हाँ हम भी किसी से આમ ખામું જોવે ને ત્યાં શક્તિભાઈ આમ કરી નાખે. આમ જરા ખામું જોવે તો હરીને કે કેમ છે હરી? એટલે એમ એનો ટાઈમ વયો જાય છે. એમ નહીં શક્તિભાઈ તમને આમ બહાર કોકના ઘરેથી બહાર જવું હોય તો તમને આમ હાલો એમ કે આમ આંખથી ઈશારો કરે ગોપીબેન? એ તમે જાય ભાંડા ફોડો છો. હે તમે આંખથી ઈશારો કરો કે પછી તોય સમજી જાય કે એટલે હરીને આ તો અત્યારે ઉપાધિ બિલકુલ નથી કે તો ભાઈ ઈશારા વિશારા આપણે તાણી કહી દે, હાલો ઘરે ન જવું હોય, મોડું થાય છે. હા. તમારે સવારે કે પેલું રહેવું હોય, મારેથી કે જાગવાનું હોય ને સવારે કેટલા કામ હોય, રાતે એડિટિંગ કરવાનું, આ કરવાનું, તે કરવાનું, ફલાણું ઢીકણું કૂટનું. અને છેલ્લે આ રીતે હરી જો અહીંયા કદાચ આવ્યો હોય ને તો ગટુ પાસે ફોન કરાવે. ફોન હમણાં આવ્યું નથી તે જોયું નહીં. હા શું કરો છો? એક કેમ વાર બધા બહાર બેઠા, ખાધું નથી, ઘરે જ જવું, તોય ઉપાધિ કરે. એટલે આ પછી આ શું છે પ્રેમના નામ ઉપર ઇન્ક્વાયરી ચાલુ. सही पकड़े हैं શંકા. પેલા બે મીઠી મીઠી વાત કરે પછી કે હું અહીંયા બેઠ કોણ છે તમારી યાર ઈ પૂછવું કેમ બાયુને જ પડે? હે અરે ઈ સિસ્ટમ મને સમજાણી તમારી યાર કોણ છે એવું કેમ કોઈ પૂછો? ઘરે જ ન જાણી કે તું કેમ? હે એવું કેમ તમે એમ પૂછો તમારી યાર કોણ બેઠું છે? એને રાવા એ દ્યો. ટેલેન્ટ ક્યાંથી આવ્યું તમારામાં? એને રાવા દ્યો. અહીંયા પૂછો આને ખબર. હે હા હે શક્તિ બાપુ चीटिंग 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 करता है तू એટલે ઈ એવું કેમ જાણવું તમને એમાંથી તમને શું મળે? અરે કોણ બેઠું છે એમ
જે ખબર જ છે કે હરી હોય તો હું હોય કે હિંમતભાઈ હોય તો તમને ઈ ત્રણેય હોય તો ઈ પૂછવું શું જરૂરી છે? मैं नहीं बताऊंगा. હું કહી દઉં ખાલી એક જગ્યા, બે જગ્યા પૂછ ને, બે હે જગ્યા તમને એમ હું કહું. હા બોલો. ઈ પેલા હું કે ખબર છે આમ જો હું કે ક્યાં બેઠા કોણ કોણ છો હું છે આપણે એમ કહીએ ને ક્યાંય નહીં રોડે બેઠા ન્યાથી કોણ નીકળતું હશે વળી પેલા અમે આજ જે બેઠા છે કામ નીકળે એમ નહીં. ઘણી વાર નીકળે આજ અમે બેઠા છીએ ને અહીંથી જે નીકળે ને એ લગભગ 5 વર્ષ સુધી અમને તો સામુય નહીં મળે હા તોય એમ કે ત્યાંથી કોણ કોણ નીકળે એમ એટલે મતલબમાં કે તમે લાઈન મારો છો કે એમ જાણવા હાટો એમ તમે એના શાંતિથી બેઠા કામ એમ તમે એમ કહો મારા બહુ ઉપર તો વાંધો તો બેહો એના જેવું. તમે એમ કહો કે હું હારી હેલા દોસ્તાર હારે બેઠો તો દોસ્તાર હારે બેઠો ને મારા હારી હેલા જ બેઠો એટલે ઉપાધિ ન હોય. બાકી તમે આગળ એમ કહેજો ને હે યાર લોસો છે ને આમાં કઈ નક્કી નહીં હું થાય 2 કલાક સુધી ફોન નો આવે હા તું આ સિમ્પલ ભાષામાં એમ કહે વહીવટમાં આવો છું થોડીક મગજમારી છે ફોન બોલ ન કરતો એટલે ફોન નહીં કરે તું એમ કે શાંતિ દોસ્તાર હારે બેઠો સા પાણી પી શાંતિનો શબ્દ આવે ને એટલે ઈ તરત એમ કહી દે કે આની શાંતિ ભંગ કરી નાખું. એ ટેલેન્ટ ક્યાંથી લાવ્યા તમે? એ 10 મિનિટમાં પાછો ફોન કરે ઓલો ડબ્બો ઉતરતો નથી ટાઈમ નો જેમ ગયો ડબ્બો ઉતરતો નથી અરે આ વસ્તુ લઈને આવવાની છે આવો ને કાંઈ થાય તમારી વાટે શું હા આ ક્યારે બધા- જાણે તો ઈ ધાણા લઈને આવે ત્યારે જ ઈ વઘારમાં નાખે એવી રીતે વાતો કરે ઈ.